નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિક સાથે આવ્યા છીએ જેનું નામ છે ડુ એઝ ડાયરેક્ટેડ. ધોરણ 11 અને 12માં સેક્શન ડી ના અંદર એક પ્રશ્ન આવે છે. સેક્શન ડી ના અંદર પહેલો જ પ્રશ્ન તમે જોશો એની સૂચના કંઈક આવી લખેલી હોય છે, ડુ એઝ ડાયરેક્ટેડ. એટલે કે માંગ્યા મુજબ તમારે જેમ ડાયરેક્શન આપી છે, જેવી રીતે તમને સૂચના આપી છે એ પ્રમાણે તમારે કરવાનું છે. આના અંદર બે પ્રશ્નો આવે છે. એક પ્રશ્ન છે ટેન્સ બદલવાનો અને બીજો પ્રશ્ન છે વોઇસ. વોઇસ એટલે શું? તો કે એક્ટિવ અને પેસિવ વોઇસ. બરાબર, આ બે પ્રશ્નો આપણને આના અંતર્ગત આપેલા હશે. આપણે ઓળખવાનું છે કે કયો પ્રશ્ન ટેન્સનો છે અને કયો પ્રશ્ન એક્ટિવ અથવા તો પેસિવ વોઇસનો છે. આજે આપણે જે ભણવાના છીએ એ પહેલા ટોપિક વિશે ભણવાના છીએ જેનું નામ છે ચેન્જ ધ ટેન્સ. તો આને આપણે સરસ મજાની રીતે ભણીશું. ચાલો સૌથી પહેલા આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે ભાઈ આના અંદર શું કોન્સેપ્ટ આવે, કેવી રીતે આને બદલવું પડે, કેવી રીતે આપણને ખ્યાલ આવે કે આ પ્રશ્ન ટેન્સ બદલવાનો છે. કારણ કે તેના અંદર ક્યાંય સૂચના નહીં આપેલી હોય કે આને ટેન્સ બદલો અથવા તો આને એક્ટિવમાંથી પેસિવ કરો. કંઈક આ રીતે આપેલું હશે. જેમ કે એક પ્રશ્ન તમારો આવી રીતે આપેલો હશે, પ્રિસા ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ, શી હેઝ રીડ મેની બુક્સ, શી ડઝ નોટ ગીવ એની બુક ટુ એનીવન. એક પ્રશ્ન છે ને તમને આવી રીતે અહીંયા સૂચના આપેલી હશે, બરાબર, સ્ટાર્ટ લાઈક ધીસ કરીને. એટલે કે આવી રીતે શરૂઆત કરો. જવાબ લખવાની જે છે ને એ આવી રીતે શરૂઆત કરો. કેવી રીતે શરૂઆત કરવાની છે તો આપણને અહીંયા ટેકનિક બતાવી છે કે ભાઈ તમે આવી રીતે કંઈક એની શરૂઆત કરો. તો જુઓ લખ્યું છે અહીંયા, પ્રિસા વોઝ. અહીંયા તમે જુઓ પ્રિસા ઇઝ, આવી રીતે પ્રશ્નની શરૂઆત હતી. અહીંયા આપણને પ્રિસા વોઝ આવી રીતે શરૂઆત આપી છે. તો આ પ્રિસા આપણું શું છે? જ્યારે વાક્ય બનાવીએ ત્યારે સબ્જેક્ટ છે. વોઝ શું છે? તો કે ક્રિયાપદ છે. એના પછી આવશે ઓબ્જેક્ટ. તો જ્યારે વાક્યની રચના બને તેના અંદર અહીંયા સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આવી રીતે છે. સેમ અહીંયા પણ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આવી રીતે આપણને જોવા મળે. સેમ સબ્જેક્ટ વર્બ ને ઓબ્જેક્ટ. તો આપણે એ પ્રશ્ન ટેન્સ બદલવાનો થશે. બરાબર, ટેન્સ બદલવાનો. એક્ટિવ પેસિવના અંદર શું થાય છે કે આજે આપણો સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈએ છીએ, ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લઈએ છીએ. એટલે કે ઉલટફેર થાય છે. આવું અહીંયા થતું નથી. તો તરત જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ પ્રશ્ન ટેન્સ બદલવાનો છે. બરાબર, કેવી રીતે ઓળખશું એ મેં તમને સમજાવી દીધું કે જ્યારે સબ્જેક્ટ પોતાનું સ્થાન બદલતો નથી, ક્રિયાપદ માત્ર બદલાય છે, ઓબ્જેક્ટનું પોતાનું સ્થાન નથી બદલતો, ત્યારે એ ટેન્સ બદલવાનો છે. સબ્જેક્ટ પોતાનું સ્થાન બદલીને ઓબ્જેક્ટમાં જાય છે, ઓબ્જેક્ટ પોતાનું સ્થાન બદલીને સબ્જેક્ટમાં આવે છે, ત્યારે એ એક્ટિવ પેસિવનો પ્રશ્ન બને છે. તો હવે આપણે આજના આ ટોપિક વિશે જોશું, ચેન્જ ધ ટેન્સ. 9, 10, 11, 12 બંને માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કેવી રીતે સોલ્વ કરશું? તો આપણને ટેન્સ આવડવા જોઈએ. ટેન્સના અંદર ક્રિયાપદોના ફોર્મ્સ આવડવા જોઈએ. જેમ કે અહીંયા આપણે જુઓ ક્યાં બદલાવ કરવાનો થશે એ સૌથી પહેલા શીખી લ્યો. તો કે ટેન્સના અંદર ક્રિયાપદ ઇમ્પોર્ટન્ટ છે, વર્બ. વર્બના અંદર આપણે બદલાવ કરવાનો થશે. બરાબર, વર્બના અંદર પ્રેઝન્ટ ટેન્સના આપ્યા હોય તો આપણે એને પાસ્ટ અથવા તો ફ્યુચરમાં બદલવાનું થશે. બરાબર, એટલે કે વર્તમાન કાળમાં આપ્યા હોય તો ભૂતકાળમાં અથવા તો ભવિષ્યકાળમાં બદલવાનું થાય. અહીંયા આપણે જોઈએ તો જુઓ પ્રિસા ઇઝ, પ્રિસા સબ્જેક્ટ છે, અહીંયા ઇઝ જે છે એ ઇઝની જગ્યાએ અહીંયા આપણો ટેન્સ બદલી નાખ્યો અને કરી નાખ્યો વોઝ. ઇઝ જે છે એ વર્તમાન કાળ ડિનોટ કરે છે, એટલે કે વર્તમાન કાળ બતાવે છે, અને વોઝ જે છે એ આપણને ભૂતકાળ બતાવે છે. હવે આટલી હિન્ટ પરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ વર્તમાન કાળમાંથી આપણે આને ભૂતકાળના અંદર બદલવાનું છે. તો જ્યારે પણ આવું થાય તો સૌથી પહેલા એક કોન્સેપ્ટ શીખી લઈએ કે ભાઈ ઇઝ અથવા તો એમ આવે વર્તમાન કાળમાં તો એને આપણે બદલી અને વોઝ કરવાનું થશે ભૂતકાળમાં. આર આવે તો એને આપણે બદલી અને WERE વર કરવાનું થશે. હેઝ અથવા તો
હેવ આવે તો આપણે એને બદલી અને ભૂતકાળમાં હેડ કરવાનું થશે. પછી ડુ અથવા તો ડઝ આવે તો આપણે એને બદલી અને ભૂતકાળના અંદર ડીડ કરવાનું થશે. આટલી બાબતો આપણને ખ્યાલ હોવી જોઈએ. ઇઝ એમનું વોઝ, આરનું વર, હેઝ હેવનું હેડ, ડુ ડઝનું ડીડ. સેમ રિટર્ન પણ થઈ શકે કે ભાઈ પાસ્ટનું આપ્યું ને પ્રેઝન્ટમાં કરવું તો આવી રીતે જ પ્રેઝન્ટમાં થશે. આ ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે જોઈએ કે આપણો પ્રશ્ન કેવી રીતે સોલ્વ થશે. સૌથી પહેલા પ્રિઝા ઇઝ, પ્રિશા વોઝ એને બદલી નાખ્યું. પછી આપણે નેક્સ્ટ સેમ લખી દેવાનું, કોઈ બદલાવ કરવાનો નથી. ફોન્ડ ઓફ રીડિંગ, બરાબર, ખાલી ક્રિયાપદ બદલવાનું છે. બીજી વસ્તુ આપણને ખ્યાલ કેવી રીતે આવે કે ક્રિયાપદ ક્યાં છે, તો જ્યાં તમને સબ્જેક્ટ આપેલું હોય, સબ્જેક્ટ એની પછી તરત જ ક્રિયાપદ આપેલું હશે. સબ્જેક્ટ કયા કયા હોય તો સમજી લેવાનું કે સબ્જેક્ટના અંદર આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે આ આપણા સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટ પછી તરત જ ક્રિયાપદ આપેલું. તો અહીંયા તમે જુઓ સી આપણું સબ્જેક્ટ છે, સી પછી આપણને ક્રિયાપદ આપેલું છે હેઝ. હેઝનું મેં તમને હાલ જ સમજાવ્યું. શું થશે તો કે હેઝનું આપણે ભૂતકાળ થઈ જાય, હેઝ અને હેવ આપેલું શું થઈ જાય, હેડ. તો બસ પછી આપણે લખી દેવાનું શું તો કે સી, હેઝનું આપણે બદલી નાખીશું હેડ, રીડ મેની બુક્સ. બીજું કાંઈ બદલવાનું થતું નથી. ફરીથી સી આપણું સબ્જેક્ટ છે, સી પછી આપણું ક્રિયાપદ ડઝ છે, તો સી આપણે લખવાનું ડઝનું શું થાય, ડુ અને ડઝ આપેલું હોય તો ડીડ થાય. તો સી ડીડ નોટ ગીવ એની બુક ટુ એનીવન. આવી રીતે આપણે પ્રશ્ન સોલ્વ થશે. હવે અમુક વખતે આવો પ્રશ્ન થાય છે કે સાહેબ ડઝનું આપણે ડીડ કર્યું તો આ પણ બદલાશે. મિત્રો ધ્યાન રાખજો, અંગ્રેજીના અંદર નિયમ છે કે જ્યારે પણ ડીડ આવે તો એની સાથે કમ્પલસરી ક્રિયાપદ V1 લાગુ પડે છે. કયું ક્રિયાપદ? V1. તો આ ક્યારે બદલાશે નહીં. માત્ર આપણા જે હેલ્પિંગ વર્બ અહીંયા આપ્યા છે, ઇઝ છે, હેઝ છે, ડઝ છે, આ બદલાશે. બરાબર. તો આવી રીતે આપણે વર્તમાન કાળમાંથી ભૂતકાળના અંદર જવાનું. નેક્સ્ટ આપણે જોઈએ, અહીંયા આપણને બીજો એક પ્રશ્ન આપ્યો છે. રીમા વોઝ આપણું ક્રિયાપદ છે, અહીંયા આપણને રીમા ઇઝ. તો જુઓ જે પહેલા હતું એનો વિરોધી. અહીંયા વોઝ શું ડિનોટ કરે છે, ભૂતકાળ. ઇઝ શું ડિનોટ કરે છે, વર્તમાન કાળ. એટલે કે આપણે હવે ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં આવવાનો છે. સેમ આપણે પહેલા ભણ્યા ઇઝ કોન્સેપ્ટ. તો રીમા વોઝ સેમ રીમા ઇઝ આગળ લખી દેવાનું છે અ સ્માર્ટ ગર્લ. પછી સી આવ્યું, સી પછી આપણે અહીંયા ક્રિયાપદ આવે સબ્જેક્ટ પછી. તો સોલ્વના અંદર હંમેશા યાદ રાખજો જ્યારે ઈડી લાગેલું હોય તો ઓરિજિનલ એનો શબ્દ છે સોલ્વ, ઈ સાથે છે, ધ્યાન રાખજો. તો આપણે વર્તમાન કાળના અંદર નિયમ છે કે જ્યારે પણ હી, સી અને ઈટ ક્રિયાપદ આવે તો એની સાથે એસ વાળું ક્રિયાપદ લાગે. આ નિયમ યાદ રાખજો. કયો ક્રિયાપદ લાગે? એસ વાળો. તો આપણે આને અહીંયા ડી ને કાઢી અને અહીંયા શું લગાવશું? એસ. જ્યારે ઈ આપેલો હોય તો ઓલરેડી ઈ તમને અહીંયા આપેલો છે તો માત્ર એસ જ લગાવવાનો થશે. તો આમાંથી વર્તમાન કાળમાં શું થઈ ગયું? સી સોલ્વ્સ even tough problems related to science and maths. પછી આપણે સી સબ્જેક્ટ આવ્યું એટલે એના પછી શું આવશે? ક્રિયાપદ. તો વોઝ નું ઓલરેડી અહીંયા કરેલું જ છે. શું હતું? ઇઝ. તો કે સી ઇઝ ડુઈંગ. ડુઈંગ ને આપણે કોઈ ફેરફાર કરવાનો નથી, ખાલી હેલ્પિંગ વર્બ એક વખત જ થશે. બરાબર. સી ઇઝ ડુઈંગ મેન્ટલ એક્સરસાઇઝીસ વેન. હવે અહીંયા ધ્યાન રાખજો, વેન પછી આઈ આપણો સબ્જેક્ટ આવી ગયો. તો સબ્જેક્ટ પછી ક્રિયાપદ ફરજિયાત હોય. એક વાક્યમાં બે હોઈ શકે કારણ કે અહીંયાથી જોઈન્ટ કર્યું છે વેનથી. તો મેટ એ ભૂતકાળનું છે, મેટનું વર્તમાન કાળનું સ્વરૂપ શું થાય? મીટ. શું અહીંયા એસ લાગશે? તો એસ નો નિયમ શું છે કે ભાઈ હી, સી અને ઈટ આવે તો એસ લાગે, બાકી નહીં. તો અહીંયા આઈ છે તો નહીં લાગે, ખાલી શું આવશે? મીટ. તો વેન આઈ મીટ હર. આવી રીતે આપણો પ્રશ્ન સોલ્વ
થશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ છીએ નેક્સ્ટમાં આપણને આપેલું છે આઈ ઓલવેઝ હેલ્પ. આઈ આપણો સબ્જેક્ટ છે, ઓલવેઝ તો હંમેશા થાય, એના પછી ક્રિયાપદ આપણને આપેલું છે હેલ્પ. અહીંયા આઈ ઓલવેઝ હેલ્પ્ડ, તો ઈડી લગાવી દીધું. ઈડી વાળું કયું હોય તો કે સાહેબ ભૂતકાળ, બધાને ખબર છે. આ કયું છે તો કે V1 છે. V1 શેમાં હોય તો કે સાહેબ વર્તમાન કાળમાં છે. તો સેમ કોન્સેપ્ટ, વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં. તો એક તો કરેલું જ છે, આઈ ઓલવેઝ હેલ્પ્ડ, પછી શું થશે માય ફાધર. આઈ આવ્યું, આઈ પછી જે શબ્દ આવે લર્ન, શીખવું, એ ક્રિયા છે, તો ક્રિયાપદ છે. લર્ન નું ભૂતકાળ શું થાય તો લર્ન નું ભૂતકાળ મિત્રો બે થશે, ધ્યાન રાખજો. એક થાય ટી વાળું આ લર્ન્ટ, અથવા તો આપણે LEARNED આ લખો તો સાચું છે. બંને સાચા છે, ધ્યાન રાખજો, બરાબર. તો લર્ન નું ફરીથી હું તમને કહું છું, લર્ન અથવા તો લર્ન્ટ બંને સાચું છે. LEARNT અથવા તો LEARNED બંને સાચા છે. તો આપણે લખશું આઈ, જે તમને ફાવે, આઈ લર્ન્ટ રિટેનિંગ સ્કિલ્સ ફ્રોમ હિમ. હી આપણું ક્રિયાપદ આવ્યું, એના પછી હી આપણો સબ્જેક્ટ આવ્યો, એના પછી ક્રિયાપદ. ડઝ નો ભૂતકાળ શું થાય? ડુ અને ડઝ નો આપણે શીખ્યા છીએ ડીડ. તો હી ડીડ નોટ, ડીડ આવે એટલે V1 જ આવશે, ધ્યાન રાખજો. લીવ લક્ઝરિયસ લાઈફ, આવી રીતે બદલાશે, બરાબર. નેક્સ્ટ જે છે ઓકે, કંઈક આવી રીતે પ્રશ્ન આપે છે. સંજના રિક્વેસ્ટ આપણો એસ વાળો ક્રિયાપદ છે. એસ વાળો એસ વાળો શેમાં આવે? વર્તમાન કાળમાં. અહીંયા રિક્વેસ્ટેડ ઈડી શેમાં આવે? ભૂતકાળમાં, બરાબર. તો ફરીથી સેમ કોન્સેપ્ટ, વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં. તો આપણે આગળ જાશું. સંજના રિક્વેસ્ટેડ, આગળ શું લખેલું છે સેમ લખી દેવાનું છે. યુ ટુ લુક એટ ધીસ પિક્ચર. ધીસ નું એક થોડું ધ્યાન રાખવાનું, અમુક એવા શબ્દો આવે તો આપણે બદલી શકાય. ધીસ એટલે અત્યારે બતાવે છે, આપણે ધીસ નું ધેટ કરી શકીએ. ધેટ પિક્ચર, કારણ કે આપણે પહેલા બતાવેલું છે. વોટ ડુ યુ નોટિસ? હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. પ્રશ્નાર્થ ચિહ્ન આવે ને એટલે ધ્યાન રાખવાનું. મેં તમને કીધું કે વિધાન વાક્યમાં સબ્જેક્ટ પછી વર્બ આવે. પ્રશ્નાર્થ ચિહ્નમાં ઉલટું હોય, પહેલા વર્બ આવે પછી સબ્જેક્ટ આવે. તો અહીંયા સબ્જેક્ટ છે યુ, એના પહેલા કયું છે? ડુ. તો આને આપણે પકડવાનું છે. તો ડુ નું ભૂતકાળ શું થાય તો કે ડુ અને ડઝ હોય તો સાહેબ ડીડ થાય, કરેક્ટ. તો વોટ, ડુ ની જગ્યાએ શું લખશું? ડીડ. યુ નોટિસ ને કોઈ ફેરફાર નહીં, ક્વેશ્ચન માર્ક. ઇઝન્ટ ઇટ ફની, ફરીથી ક્વેશ્ચન માર્ક. ઈટ ના પહેલા છે ઇઝન્ટ, ઇઝ અને નોટ ભેગું છે, તો આપણે બદલવાનું કોનું છે? ઇઝ ને. આને ફેરફાર નથી કરવાનું, નોટ સેમ હશે. તો ઇઝ નું શું થાય તો કે સાહેબ ભૂતકાળ વોઝ થાય. ઇઝ ની જગ્યાએ વોઝ લખી દેવાનું, ફરીથી એન ટી આવી રીતે શોર્ટ ફોર્મમાં લખી દેવાનું. તો ઇઝ નું શું થશે? વોઝન્ટ ઇટ ફની. ધેર ઇઝ ક્રિયાપદ આવ્યું, ઇઝ નું ફરીથી આપણે શું બદલશું? ધેર ઇઝ નું ધેર વોઝ અ મંકી હુ. વાક્યને જોઈન્ટ કર્યું છે એટલે ફરીથી હુ હંમેશા નામમાં આવે, સબ્જેક્ટ આવે એટલે હેઝ નું ભૂતકાળ શું થાય તો કે સાહેબ હેઝ ને હેવ નું થાય હેડ. તો હુ હેડ ન્યૂઝપેપર in his hand and is reading. is નું શું કરાય તો કે is નું was, is નું was reading. આવી રીતે આપણે બદલવાનું થશે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણને ક્વેશ્ચન આપ્યો છે સુમિત્રા ઓપન્સ. અહીંયા આપણને ઓપન્સ એસ વાળું વર્તમાન કાળ, ઈડી વાળું ભૂતકાળ. તો વર્તમાન કાળમાંથી ભૂતકાળ. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ કેવી રીતે લખવાનું છે, શું બદલવાનું છે. તો હું માત્ર હવે તમને એ સમજાવીશ કે ક્યાં ક્યાં બદલવાનું છે, એ તમારે બદલી દેવાનું, બાકી આખું વાક્ય લખી નાખવાનું. તો જો સબ્જેક્ટ પછી ઓપન્સ, બાકી આપણે ઓપન કરેલું છે આખું સેવિંગ અકાઉન્ટ ઇન કેનેરા બેંક લખી નાખવાનું. સી અહીંયા સબ્જેક્ટ છે, એના પછી આપણો શબ્દ આવ્યો ડિપોઝિટ્સ, એસ ક્રિયાપદ છે.
તો એસ વાળું મોટા ભાગે ધ્યાન રાખવાનું કે આને ઈડી લાગશે, એટલે કે ડિપોઝિટ્સનો ભૂતકાળ થઈ જાય ડિપોઝિટેડ. 10,000 રૂપીસ એવરી મંથ, સેમ લખી નાખવાનું. સી નેવર વિડ્રોઝ, વિડ્રોઝ આપણું અહીંયા ક્રિયાપદ આવ્યું છે. વિડ્રોઝ નું શું થાય? તો કે વિડ્રોઝ નું વિડ્રુ, વિડ્રોઝ નું શું થાય? ડ્રો નું શું થાય? ડ્રુ, ડ્રોન, આવી રીતે. તો વિડ્રોઝ નું એસ કાઢી અને પછી બનાવવાનું વિડ્રુ. તો સી નેવર વિડ્રુ મની ફ્રોમ હર સેવિંગ્સ અકાઉન્ટ. આવી રીતે આપણે બદલાવ કરશું. ધ્યાન રાખવાનું સેમ સેકન્ડ ફોર્મ આપણે લગાવવાનો છે. વર્તમાન કાળમાં V1 હોય, અહીંયા આપણે V2 લગાવવાનો છે, V3 નહીં, V2. બરાબર. પછી નેક્સ્ટ પ્રશ્ન છે, મયુર ઇઝ વર્કિંગ ઓન ધ પ્રોજેક્ટ વેરી સિરિયસલી. અહીંયા આપણને ઇઝ ને વોઝ એટલે કે વર્તમાન કાળનું ભૂતકાળ, બાકી સેમ લખવાનું છે આગળ. વર્કિંગ ઓન ધ પ્રોજેક્ટ વેરી સિરિયસલી. સેકન્ડમાં હી સબ્જેક્ટ, એના પછી ડઝ નું આપણે શીખ્યા છીએ શું આવે? ડઝ નું ભૂતકાળ ડીડ. તો હી પછી આપણે ડીડ લખી દેવાનું, લાઈક કોઈ ચેન્જ નહીં થાય, ટુ વેસ્ટ ઇઝ ટાઈમ. હી વર્ક્સ, હી સબ્જેક્ટ છે, વર્ક્સ આપણું ક્રિયાપદ, એસ આવે એટલે શું કરવાનું? એસ ને કાઢી અને ઈડી લગાવવાનું એટલે ભૂતકાળ થઈ જાય, વર્ક્સ નું થઈ જાય વર્કડ. ડે એન્ડ નાઇટ ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. તો બાકી સેમ ટુ સેમ આપણે લખી દેવાનું. જ્યાં જ્યાં મેં અહીંયા રાઉન્ડ કર્યા છે ત્યાં આપણે બદલવાનું થશે. એ શબ્દને બદલી અને એની જગ્યાએ ભૂતકાળનો શબ્દ લખી ક્રિયાપદ અને પછી બધું લખી દેવાનું છે. તો સેમ આ છે. એના પછી નેક્સ્ટ જે છે, વિશાલ ડીડ. અહીંયા આપણને વિશાલ ડઝ વર્તમાન કાળ છે, ડીડ ભૂતકાળ છે. તો ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં આવવાનું છે. તો વિશાલ ડીડ નોટ ટેક પાર્ટ ઇન ધ સ્પોર્ટ્સ એક્ટિવિટી. વિશાલ ડઝ નોટ, સેમ ટુ સેમ જ આપણે લખવાનું છે જ્યાં સુધી વાક્ય પૂરું ના થાય, કારણ કે એકમાં આપણે ક્રિયાપદ બદલાઈ નાખ્યું છે. હી, એના પછી ડિસલાઇક આપણું ક્રિયાપદ છે, ઈડી લાગ્યું છે, પણ આનો ઓરિજિનલ શબ્દ છે ડિસલાઇક, ઈ સાથે આવે છે. એટલે મેં તમને કીધું કે જ્યારે ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં આવતા હો એટલે વર્તમાન કાળનો નિયમ શું છે? તો કે હી, સી અને ઈટ આવે તો એની સાથે ક્રિયાપદ એસ ઈએસ વાળું આવશે. તો ઈ આપેલો છે એટલે માત્ર આપણે શું લગાવવાનું થશે? એસ. બરાબર. તો હી ડિસલાઇક્સ ધ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ. હી જસ્ટ લવ્ડ, ફરીથી આપણને ઈડી વાળું આપ્યું છે, પરંતુ ઓરિજિનલ શબ્દ કયો છે? લવ. હી છે એટલે આપણે એસ ઈએસ વાળું આવશે, એસ લાગશે ઓલરેડી ઈ આપેલો હોય તો. હી લવ્સ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. બાકી બધું સેમ આપણે લખવાનું થશે. નેક્સ્ટ છે, વેર ડઝ. અહીંયા આપેલું છે વેર ડીડ વર્તમાન કાળ, ડીડ શેમાં આવે? ભૂતકાળમાં. તો ડઝ નું ડીડ થઈ ગયું, બાકી સેમ. હર ફાધર વર્ક ક્વેશ્ચન માર્ક. આઈ સબ્જેક્ટ છે, એના પછી ડોન્ટ આપણું ક્રિયાપદ છે, ડુ આપેલું છે, ડુ નું શું થશે? તો કે ડુ નું થાય ડીડ, પછી એન અને ટી આવી રીતે લખી દેવાનું, ડીડન્ટ. તો આઈ ડીડન્ટ થિંક હી ઇઝ, ઇઝ અહીંયા આપેલું છે, ઇઝ નું શું થશે? વોઝ ભૂતકાળ. તો હી વોઝ વર્કિંગ ઇન અ હોસ્પિટલ. સી ઇઝ નું ફરીથી શું બદલાશે? સી છે એટલે વોઝ. સી વોઝ ટેલિંગ અસ લાઈઝ. વી વિલ બદલાશે, વિલ નું ભૂતકાળ શું થાય? કે વિલ નું ભૂતકાળ થાય વુડ. તો વી વુડ, અહીંયા કોઈ ફેરફાર નહીં થાય કારણ કે મોડલ્સ છે, મોડલ્સ ની પછી V1 જ આવે, એટલે વી વુડ હેવ ટુ આસ્ક હર પર્સનલી. બરાબર. આવી રીતે બદલાવ થશે. નેક્સ્ટ છે, મોહન હેઝ સ્ટાર્ટેડ. હેઝ છે, હેઝ નો અહીંયા હેડ એટલે કે હેઝ ને હેવ નો હેડ કરે એટલે આ ભૂતકાળ, અને હેઝ ને હેવ શેમાં આવે? વર્તમાન કાળ. તો મોહન હેડ સ્ટાર્ટેડ અ ન્યૂ બિઝનેસ. સેમ ટુ સેમ અહીંયા સુધી. હી પછી હેઝ છે, ફરીથી આપણે હેઝ નું શું કર્યું હતું? તો કે સાહેબ હેડ. તો હી હેડ એમ્પ્લોયડ 5 પર્સન. પછી ધે હેવ બીન, હેવ છે, હેઝ ને હેવ કોઈ પણ આવે, ભૂતકાળ એક જ શબ્દ છે કયો? હેડ. તો they had been working very hard. ફરીથી they have નું શું બદલાશે? they had not exploited anybody. મિત્રો એક બીજું નિયમ છે કે ભાઈ have અથવા તો has અથવા તો had આવે તો ફરજિયાત આમની સાથે ક્રિયાપદ કયું આવે? V3 આવે. બરાબર. એટલે બધામાં કોઈ આપણે બદલાવ કરતા નથી. એના પછી
વિરલ ઇઝ અ સ્ટુડન્ટ. ઇઝ વોઝ સેમ કોન્સેપ્ટ, ભૂતકાળ વર્તમાનકાળ. તો વિરલ ઇઝ અ સ્ટુડન્ટ, વિરલ વોઝ અ સ્ટુડન્ટ. હી ઇઝ નું શું થઈ જશે? હી વોઝ સ્ટડીંગ ઇન અ સ્ટાન્ડર્ડ 10th. હી પ્રિફર્સ, એસ વાળો આવ્યું, એસ વાળું આવે એટલે આપણે ઈડી લગાવવાનું, એટલે પ્રિફર શબ્દ છે અહીંયા ડબલ થઈ જશે આર. એનો પણ એક નિયમ છે, આપણે નેક્સ્ટ જ્યારે કોઈ પણ આનો નિયમ જ્યારે ભણાવતો હશું ત્યારે તમને સમજાવીશ કે શા માટે આર ડબલ થઈ જાય છે. પ્રિફરનું થશે પ્રિફર્ડ. તો હી પ્રિફર ટુ સ્ટડી મેથ્સ એન્ડ સાયન્સ. હી સ્ટડીઝ, ફરીથી એસ, સ્ટડીઝનું શું થાય કે સ્ટડીઝનું થાય ઈડી લાગે, સ્ટડીડ. એસ ઈએસ હોય ત્યાં શું લાગે? ઈડી લાગે. તો હી સ્ટડીડ વેરી સિરિયસલી. આવી રીતે વર્તમાન કાળનો ભૂતકાળ થશે. આ જ શબ્દો ક્રિયાપદ બદલવાના છે, એના સિવાયના બધા જ શબ્દો સેમ ટુ સેમ મૂકી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. એના પછી માય ફાધર ટોથ અ પોએમ યસ્ટરડે. તો અહીંયા માય ફાધર, અહીંયા ટોથ શબ્દ છે, ભૂતકાળનો છે, V2. અહીંયા ટીચિસ છે, SES વાળો V1, વર્તમાન કાળ. તો માય ફાધર ટીચિસ અ પોએમ યસ્ટરડે આવ્યું છે. યસ્ટરડે ને આપણે બદલી શકાય, કારણ કે આપણે વર્તમાન કાળ કરવાનો છે, તો યસ્ટરડે નો ટુડે. અમુક સમય એવા શબ્દો આવે એને બદલવાનું થશે. પછી હી ટોથ, ફરીથી એનો શબ્દ છે ટોથ. ટોથને અહીંયા કેમ બદલ્યો છે એમ આપણે બદલવાનું છે. તો કે હી ટોથનું શું થાય? ટીચ થાય, પરંતુ ES લગાવીએ છીએ કારણ કે અહીંયા હી છે નિયમ પ્રમાણે. ઇટ ઇન્ટરેસ્ટિંગલી હી વોઝ નું વર્તમાન કાળ શું થાય? તો કે ઇઝ. બાકી કોઈ બદલવાનું નથી. અહીંયા સાહેબ ભૂતકાળ આપેલું છે, ભલે આપેલું આ પેસિવ વોઇસનું છે એટલે એના બદલવાનું થતું નથી. હી ઇઝ લવ્ડ બાય ઓલ ધ સ્ટુડન્ટ. બાકી બધું સેમ. એના પછી ટ્રિનિટી ડઝ હર વર્ક કેરફુલી. ડઝ છે, ડઝ વર્તમાન કાળમાં આવે, ડુ ડઝ. વિલ ડુ, અહીંયા ધ્યાન રાખો, વિલ આવી ગયું એટલે ભવિષ્યકાળ. એટલી વાર વર્તમાન કાળ અને ભૂતકાળ હતા, અહીંયા હવે વર્તમાન કાળમાંથી સીધું ભવિષ્યકાળમાં. તો શું નિયમ છે? તો વર્તમાન કાળમાં આપણને V1 આપેલો હશે, એને આપણે વિલ સાથે અથવા તો સેલ સાથે V1 કરવાનું થશે. બરાબર? આ નિયમ યાદ રાખવાનો કે ભવિષ્યકાળ આવે એટલે વિલ તો સેલ કમ્પલસરી આવે. તો ડઝ નું એને કર્યું વિલ ડુ. તો ટ્રિનિટી વિલ ડુ હર વર્ક કેરફુલી. કેરફુલી સુધી લખી દેવાનું. પછી સી કુક્સ. કુક્સ વર્તમાન કાળ છે, તો સી સાથે શું આવશે? તો સી સાથે આપણે હંમેશા યાદ રાખવાનું વિલ આવે. બરાબર? અને કુક્સ નો આપણે V1 શું થાય? કુક. તો કુક્સ ની જગ્યાએ સી વિલ કુક ટેસ્ટી ફૂડ. બરાબર? પછી સી ટેક્સ છે, તો ટેક્સ નો મેઇન શબ્દ કયો છે? તો ટેક્સ નો શબ્દ છે ટેક. એસ કાઢી દેવાનો અને સી છે એટલે સી ની સાથે શું આવે? વિલ. તો ટેક્સ ની જગ્યાએ સી વિલ ટેક કેર ઓફ ઓલ ફેમિલી મેમ્બર. આઈ અને વી આવે તો સેલ, બાકી બધા સાથે વિલ. તો સી છે બંને જગ્યાએ એટલે આપણે વિલ. નિયમ પ્રમાણે વિલ અથવા તો સેલ, એની સાથે V1 લઈ લેવાનું એટલે આપણો એનો ભવિષ્યકાળ થઈ જાય. એના પછી નેક્સ્ટ જે છે, કાર્તિક એન્ડ મયુર આર ગુડ ફ્રેન્ડ્સ. તો કાર્તિક એન્ડ મયુર, આર આપેલું છે, આર નો અહીંયા ભૂતકાળ કરેલું છે વર. બરાબર? તો વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં બદલવાનું છે સેમ. તો એક તો કરેલું જ છે, કાર્તિક એન્ડ મયુર આર ગુડ ફ્રેન્ડ્સ, એની જગ્યાએ વર ગુડ ફ્રેન્ડ્સ. એન્ડ દે સ્ટડી. સ્ટડી V1 છે, V1 ને આપણે ભૂતકાળમાં V2 માં બદલવાનું છે. તો સ્ટડીનું V2 થાય IED. આટલું ચેન્જ કરવાનું, કારણ કે નિયમ છે જ્યાં વાય આવે ત્યાં આપણે વાયના સ્થાને આઈ લગાવી અને પછી આપણે એના પાછળ ED લગાવીએ છીએ. એ નિયમ પ્રમાણે સ્ટડીનું થાય સ્ટડીડ. તો દે સ્ટડીડ ઇન ક્લાસ 10th. મયુર હેલ્પ્સ. હેલ્પ્સનું એસ છે વર્તમાન કાળ, એસને આપણે કાઢી અને ED લગાવવાનું જેથી એનું ભૂતકાળ થાય. તો મયુર હેલ્પ્ડ કાર્તિક ઇન સ્ટડી. સેમ આવી રીતે આપણે ચેન્જ કરવાનું થશે. બાકી બધા સેન્ટેન્સ સેમ ટુ સેમ આપણે લખી દેવાના છે. પછી શ્રુતિ ડઝ. ડઝ વર્તમાન કાળ છે, અહીંયા આપણને શ્રુતિ ડીડ આપ્યું છે, ડીડ ભૂતકાળનું છે, ડઝ વર્તમાન કાળનું છે. ડુ અને ડઝ આપેલું હોય તો ડીડ થાય. તો શ્રુતિ ડીડ એવરીથિંગ સિન્સિયરલી. સિન્સિયરલી લખ્યા પછી ડઝ છે, જો સી પાછળ આપ્યું છે એટલે ક્વેશ્ચન માર્ક હશે. ક્વેશ્ચન માર્ક હોય તો સબ્જેક્ટના પહેલા આપણને ક્રિયાપદ આપેલું તો એને બદલવાનું. તો ડઝ નું ફરીથી શું થશે? ડીડ. તો આપણે ડીડ થી વાક્યની શરૂઆત કરી. ડીડ સી ડુ, આને કોઈ ચેન્જીસ કરવાનો નથી. બરાબર? તો ડીડ સી ડુ હર ડ્યુટી સિરિયસલી? યસ સી ડઝ. ડઝ ફરીથી, ડઝ નું શું થશે? ભૂતકાળ ડીડ.
she did because she wants. she આવ્યું, એના પછી અહીંયા ક્રિયાપદ wants છે. wants ને આપણે બદલીશું અને શું કરશું? ed લગાવશું. wants નું શું થાય? wanted to regain her fame which she ફરીથી સબ્જેક્ટ છે. has આવ્યું, has નો ભૂતકાળ શું થશે? had. she had lost in the past. બરાબર. તો આવી રીતે આપણે આનું ચેન્જ કરવાનું થશે. જ્યારે પણ આવા સેન્ટેન્સ આવે એટલે હંમેશા યાદ રાખવાનું વર્બ એટલે કે ક્રિયાપદને બદલવાનું છે અને વાક્યના અંદર ક્રિયાપદ માત્ર એક જ આપેલું હશે. બરાબર. જ્યાં સુધી વાક્યને જોઈન્ટ ના કરેલું હોય કોઈ પણ કંજક્શનથી ત્યાં સુધી એક જ ક્રિયાપદ હશે. અને બીજું આપણને આમ ખ્યાલ ના આવે તો ધ્યાન રાખવાનું જ્યાં સબ્જેક્ટ આપેલો હોય સબ્જેક્ટ પછી હંમેશા ક્રિયાપદ આપેલું હશે. પ્રશ્ન હોય તો પહેલા ક્રિયાપદ હોય પછી સબ્જેક્ટ હોય. બરાબર. બાકી વિધાન વાક્ય હશે તો સબ્જેક્ટ પછી ક્રિયાપદ. તો સબ્જેક્ટ કયા કયા મેં હાલ તમને સમજાવી દીધા કે ભાઈ આઈ, વી, યુ, હી, સી, ઈટ અને ધે. આટલા સબ્જેક્ટ છે. આમાંથી જ્યારે સબ્જેક્ટ જોવા મળે તો એના પછીનો શબ્દ આપણે ક્રિયાપદ અને એને જ માત્ર આપણે બદલવાનો થશે. આમાં આપણે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં અથવા તો ભવિષ્યકાળમાં આનું શીખ્યા છીએ. મોટા ભાગે આપણે વર્તમાનમાંથી ભૂતકાળમાં અને ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી શીખ્યા છીએ. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. હજી આપણે નેક્સ્ટ વિડીયોમાં થોડા અઘરા વાક્યો લઈને આવશું બદલવા માટે, જેથી કરીને તમને ખ્યાલ આવે. આ ફર્સ્ટ પાર્ટ છે આપણો, જે પાર્ટમાં આપણે સમજવાની કોશિશ કરી છે કે ભાઈ કેવી રીતે શબ્દોને બદલવા જોઈએ, કેવી રીતે ક્રિયાપદને બદલાય જનરલી સિમ્પલ સેન્ટેન્સથી. એના પછી આપણે અઘરા સેન્ટેન્સ લાવીશું અને 11th અને 12th બંને બોર્ડના અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને આસાનીથી માર્ક્સ મળે એવા પ્રશ્નો છે. તો આના અંદર મહેનત કરશો તો તમને પૂરા માર્ક્સ મળી રહેશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ સેમ ટોપિક સાથે થોડા અઘરા વાક્યો લઈને આવશું અને એને સોલ્વ કરશું. તે વિડીયોમાં તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જશે કે ભાઈ આ ટેન્સને કેવી રીતે બદલાય છે અને તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં. તો સૌથી પહેલાં આ વિડીયોને સારી રીતે જોઈ લેજો, પછી તે વિડીયોને જોશો તમને સારો એવો ખ્યાલ આવી જશે. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.